તાજેતરના ભારે વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળાઓ પર આવેલા ઈડરિયાગઢ પાસે કુદરતી ધોધ અને ઝરણા ફરીથી ખળખળ વહેવા લાગ્યા છે. આ નયનરમ્ય દ્રશ્યો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ આવતા જ આ ઝરણા જીવંત થયા છે અને મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ઈડરના પહાડોમાં વહેતા ધોધના આકાશી દ્રશ્યો ખરેખર મનમોહક છે. ગઢ પરથી રાણી તળાવના સુંદર દ્રશ્યો પણ રમણીય લાગે છે. ખળખળ વહેતા ધોધ વચ્ચે ઈડરિયો ગઢ વાદળોથી ઘેરાયેલો દેખાય છે. આ વાદળછાયા વાતાવરણમાં કુદરતનો આ નજારો જીવનને એક અનેરો ઉત્સાહ અને આનંદ આપે છે. વાદળો સાથે વાત કરતા આ ડુંગરો સ્થાનિકો અને પર્યટકો બંને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખરેખર આ ઝરણાની એક મુલાકાત જીવનનું કાયમી સંભારણું બની જાય તેવી છે અને ધોધ માણવાની ઈચ્છા રોકી શકાતી નથી. અહેવાલ રાજેશ ચાવડા, ઈડર.